પ્રથમવાર 7 ગાંઠ વાળો વાંસનો ઉપયોગ ભગવત કથા મંડપમાં અને ગોકર્ણ ઋષિ કોણ હતા, આજે આપણે એ વાત કરીશું. હવે તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ અને ધુંધલી નામ બે પતિ પત્ની બ્રાહ્મણ દંપતી રહેતા હતા. બ્રાહ્મણ આત્મદેવ ખૂબ જ સંસ્કારી, દયાળુ, પવિત્ર આત્મા હતા, જ્યારે ધુંધલી એથી અતિશય વિરુદ્ધ, ઝઘડાળો, અતિશય ક્રોધી, લોભી અને પારકી પંચાયતમાં મન રાખવાવાળી સ્ત્રી હતી. હવે એ બેનું લગ્ન જીવન એટલું બધું સુખરૂપ નહોતું અને આત્મદેવ સંતાનના સુખથી વિચલિત હતા. તેમને કોઈ સંતાન ન હતું એટલે એ ખૂબ જ દુઃખી હતા. ઉંમર થવા આવવા લાગી છે, ધીમે ધીમે દિવસે દિવસે ઉંમર વધવા લાગી છે, એટલે આત્મદેવને દિવસે દિવસે દુઃખ થવા લાગ્યું છે કે અરે મારે કોઈ સંતાન નથી. એમ એકવાર વિચારતા વિચારતા જઈ રહ્યા હતા તો ત્યાં નદી કિનારે એક મહાત્મા પ્રવચન કરી રહ્યા હતા, સત્સંગ કરી રહ્યા હતા. તો ત્યાં જઈને બેઠા છે. સત્સંગને પ્રવચનને બધું પૂરું થાય છે, ત્યાંથી બધા વિદાય લે છે, પ્રસાદ આપવામાં આવે છે આત્મદેવજીને, પણ આત્મદેવજી જતા નથી. એટલે મહાત્મા પૂછે છે કે બોલો શું છે, કઈ ચિંતા છે તમને? એટલે આત્મદેવજી પોતાનું દુઃખ એ મહાત્મા સામે પ્રગટ કરે છે કે દેવ, મારે કોઈ સંતાન નથી, હું ખૂબ જ દુઃખી છું. એટલે મહાત્મા કહે છે કે લ્યો, આ એક ફળ છે, તમે તમારી પત્નીને ખવડાવી દેશો. એટલે આત્મદેવ એ ફળ લઈને ઘરે આવે છે, ધુંધલીને વાત કરે છે, કહે છે કે આ ફળ છે જેનાથી આપણો સંતાન સુખની પ્રાપ્તિ આપણને થઈ શકશે, તો તમે આ ફળને આરોગી લેજો. પણ ધુંધલીને ખૂબ જ ડર લાગે છે. ધુંધલી એ ફળને ખાવાની ઈચ્છા નથી રાખતી. એ શું કરે છે, એની બેનને વાત કરે છે કે મને આ રીતે આવું ફળ છે એ ખાવાનું છે અને હું સગર્ભા થઈશ, પણ મારે એ કોઈ પ્રસવ પીડા સહન નથી કરવી, સગર્ભા અવસ્થા દરમિયાન જે પીડા થાય એ પણ મારે સહન નથી કરવી. ધુંધલી આવું બધી વાત કરે છે. એની બેન એને સમજાવે છે કે મારે પણ મહિનાઓ છે, હું સગર્ભા છું, મારું સંતાન આવે હું તને આપી દઈશ, તો અત્યારે એ ફળ કોઈ બીજાને આપી દે અને નાટક કર થોડા મહિના કે તું સગર્ભા છે. ધુંધલી એ ફળ કોને ખવડાવવું, બહાર ખવડાવે તો બીજાને ખબર પડી જાય, એટલે આંગણામાં રહેલી ગાયને ખવડાવી દે છે. હવે ગાયને ખવડાવી દીધા પછી ધુંધલી દિવસે દિવસે સગર્ભા હોવાનું નાટક શરૂ કરી દે છે અને દિવસો જતા 9 મહિના પૂરા થાય છે અને એના બેનની પાસેથી બાળકને લઈ આવે છે. નામ રાખે છે બાળકનું ધુંધુકારી. હવે એ ધુંધુકારી બાળક છે અને આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું, તો આંગણામાં ગાયે મનુષ્યરૂપી બાળકને જન્મ આપ્યો છે, પણ એના કાન છે એ ગાય જેવા છે, એટલે એનું નામ આત્મદેવ પાડે છે ગોકર્ણા. ગોકર્ણા અને ધુંધુકારી બંને અલગ અલગ સ્વભાવના છે, બંને નાના છે, મોટા થવા લાગ્યા છે. તો ધુંધુકારી એકદમ વ્યસની ને ક્રોધી ને એ રીતનું બધો, એનામાં બધા જ ખરાબ ગુણ આવ્યા છે. જ્યારે ગોકર્ણ તો ભણી ગણીને સરસ વેદ ભણી પંડિત બન્યા છે, વૈરાગી બન્યા છે, સત્સંગી બન્યા છે, એનું ભણવાનું બધું પૂરું થઈ ગયું છે. હવે દિવસે દિવસે ધુંધુકારીના ખરાબ લક્ષણોને કારણે માતા પિતાને સહન કરવું પડે છે. માતા પિતાએ જે સંપત્તિ ભેગી કરી હતી એનો ધુંધુકારી સાવ ખોટો ઉપયોગ કરે છે, ખોટી જગ્યાએ ખર્ચી નાખે છે, વ્યસની છે, વેશ્યાઓ પાસે જાય છે, એ રીતે ખોટા માર્ગે ચડી ગયેલો છે, એટલે એનું ખોટા રસ્તે પૈસાનું પતન કરવા લાગ્યું છે. અને જો આત્મદેવને ધુંધલી એને પૈસા ન આપે તો એમને મારે પણ છે, દુઃખ આપે છે, પીડા આપે છે. એટલે હવે આત્મદેવને દુઃખ થાય છે કે અરે રે, આના કરતાં તો મેં સંતાન સુખ માગ્યું જ ન હોત તો સારું હતું. એકવાર ખૂબ દુઃખી થયેલા જોવે છે પિતાજીને, તો ગોકર્ણ તેમની પાસે આવે છે. તે તો સમજુ છે, ખૂબ જ ભણેલા છે, ખૂબ વેદોક્ત જ્ઞાન છે એમના પાસે, વૈરાગી છે, એટલે સમજાવે છે પિતાને કે પિતાજી, હવે તો આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે, તમે ઘરનો મોહ છોડી દો અને વન તરફ જાઓ અને તમારું જીવન હવે ભગવાનના સેવા પૂજામાં અને એમાં લગાવો. આ બધી જે જંજાળ છે એમાંથી તમે
મુક્તિ મેળવી લ્યો. તો આત્મદેવને પણ હવે સારું લાગે છે, ગોકર્ણની વાત સાચી લાગે છે. એ પણ ઘર છોડીને જવા તૈયાર થઈ જાય છે. ગંગાજીના કિનારે આવ્યા છે. આત્મદેવજી ત્યાં ગંગાજીના કિનારે હવે ભાગવત કથાનો 10મા સ્કંદનું રોજ જે પાઠ કરવા લાગ્યા છે અને ભગવાનની બધી જ પૂજામાં એનું મન લગાડી દીધું છે. એ રીતે એમણે દિવસે દિવસે મોક્ષ તરફ પોતાનો મોક્ષ મેળવી લીધો છે, કુંડલી અને આત્મદેવે. બરોબર. હવે આગળ આ બાજુ માતા પિતાના જવાથી ધુંધુકારી એકદમ સ્વચ્છંદી ને સાવ કોઈનું કંઈ કશું કહેવા જેવું કોઈ રહ્યું નથી. ઘરમાં કોઈ ટોકે એવું નથી. એટલે બધી જ રીતે એને છૂટ મળી ગઈ હતી. ગોકર્ણ ઋષિએ એવું કર્યું કે માતા પિતા જતા રહ્યા એટલે પોતે પણ ગંગાના કિનારે આવીને પોતાની પૂજા અર્ચના અને પોતાની આગળના કાર્યમાં લીન થઈ ગયા હતા. એટલે તેઓ ગંગા કિનારે હતા. હવે ઘરે શું બની રહ્યું છે કશી એમને ખબર નથી. હવે આ બાજુ ધુંધુકારી વેશ્યાઓ પ્રત્યે એટલો બધો એમનો ભાવ વધી ગયેલો છે કે એ ઘરમાં રહેલું બધું જ એને વેડફી નાખ્યું છે. તો હવે એને આપવા માટે નાની નાની મોટી ચોરી કરવા લાગ્યા છે. ચોરી કરીને પણ એ ધુંધુકારી વેશ્યાઓને આપે છે. હવે એકવાર ખૂબ જ મોટી ચોરી કરે છે રાજાના ઘરે જઈને, અને ખૂબ મોટી ચોરી કરે છે. વેશ્યાઓને પોતાના ઘરમાં આશરો આપ્યો છે અને આપે છે, ચોરી કરીને લાવે છે રાજાના ઘરેથી. ને બધું એને એમ કે બધી વેશ્યાઓ રાજી થઈ જશે. એને ખૂબ દર દાગીના અને સંપત્તિને બધું લાવીને આપે છે. વેશ્યાઓ તો એ બધું લાવેલું છે ગમે છે એને પણ બીવે છે. ડર લાગે છે કે કોઈ વાર જો રાજા અહીંયા આવે, રાજાના સૈનિકો કોઈ આવી જશે અને અમારી પાસે એમનું આ દર દાગીના કે સંપત્તિ કંઈ જોઈ જશે તો અમે પકડાઈ જશું. એટલે એ ડરના કારણે શું કરે છે કે ધુંધુકારીને દોરડાથી ગળે ફાંસો આપીને રાત્રે મારી નાખે છે. જે એમના માટે લાવ્યો હતો એમનું જ એણે ખરાબ વિચાર્યું અને વેશ્યાઓએ ધુંધુકારીને ગળા ફાંસો આપીને મારવાનો પ્રયત્ન. એ છતાં પણ એને એટલો બધો પાપ કર્યા હતો ધુંધુકારીએ, તો એને દોરડાના ફાંસો આપવાથી પણ એ મળતું નથી. એટલે આ વેશ્યાઓને વધારે યાતના આપે છે. મોઢામાં ધગધગતા અંગારાઓ નાખે છે અને એને ખૂબ પીડા આપે છે. ખૂબ અતિશય પીડા આપીને એને મૃત્યુ પમાડે છે. હવે જો બહાર એને કંઈ કરવા જાય એના શબનું તો બહાર બધાને ખબર પડી જાય. અત્યાર સુધી તો એ ધુંધુકારી સાથે એ રીતે રહેતા હતા કે અમે એમના સગાવાલાઓ છીએ, વેશ્યાઓ છીએ, એમ કરીને નહોતા રહેતા એ લોકો. હવે તો રાત્રે ને રાત્રે ઘરમાં ખાડો ગાળે છે અને ધુંધુકારીના શબને દાટી દેવામાં આવે છે. હવે એમ ખૂબ પીડાને યાતનાથી મોત મળેલું એટલે ધુંધુકારી પ્રેત યોનિમાં જાય છે, પ્રેત બને છે. આ બાજુ વેશ્યાઓ ઘર છોડીને જતી રહે છે કે અમને ખબર નથી. આજુબાજુને પૂછે છે કે ક્યાં છે ધુંધુકારી? તો કે છે અમને ખબર નથી, ક્યાંય ગામ બહાર ગયા છે, એમ બહાર ગામ ગયા છે, આવે ત્યારે ખરા અમે અમારા ઘરે જઈએ છીએ. એ લોકો ઘર છોડીને જતા રહે. હવે દિવસો દિન જેમ પસાર થાય છે એમ ધુંધુકારીને પ્રેત યોનિમાં ખૂબ જ કષ્ટ પડે છે. એક તો એ કષ્ટદાયક મૃત્યુ પામ્યો હતો, ઉપરાંત એને આગળથી ફરી નવું કષ્ટ મળ્યું છે કેમ કે એ પ્રેત યોનિમાં છે. હવે બધાને આજુબાજુમાં રુદનનો અવાજ આવે છે, એને પીડા થાય છે, ચીસો પાડે છે, બધાને હેરાન કરે છે. પોતાનાથી સહન નથી થતું, આજુબાજુવાળાને પ્રેત થઈને બધાને પરેશાન કરે છે. એમ કરતાં કરતાં ગંગા કિનારે જ્યાં ગોકર્ણજી છે ત્યાં સુધી એમને ખબર પહોંચે છે. કોઈ જાણ કરે છે કે તમારા ભાઈનું આ રીતે મૃત્યુ થયું છે, પ્રેત યોનિમાં ગયા છે, તમે હવે ઘરે આવો, અમને બધાને બહુ પરેશાન કરે છે. ગોકર્ણજી ઘરે આવે છે એ પહેલાં એ ગંગા નદીના કિનારેથી ગયાજી જાય છે અને જ્યાં વિષ્ણુપાદ કરીને તર્પણ કરે છે ધુંધુકારીનું, પણ છતાં પણ એમને મોક્ષ મળતો નથી. આ પણ એક વિચારવા જેવી વાત છે. આમાં પણ એક વાત છુપાયેલી છે કે ગંગા કિનારે હતા. આપણે ગંગા કિનારે નાવા જઈએ છીએ ને ગંગાજીમાં, તો ગોકર્ણ ઋષિ ગંગા કિનારે જ હતા, છતાં પણ એ શ્રાદ્ધ સરાવવા માટે ગયાજી ગયા છે. તો એનું શું વાત છે? જો તમારે કોઈને જાણવી હશે મને કોમેન્ટ કરજો. હું જરૂરથી આપણે એ વાત પણ વિડીયોમાં
જણાવીશું કે ગંગા કિનારે કરતા ગયાજીમાં શ્રાદ્ધ કરવાનું શું મહત્વ છે. એની પાછળ એક આખી મોટી એક કથા છે જે આપણે સંક્ષિપ્તમાં તમારા કહેવાથી જણાવીશું. હવે ગોકર્ણ ઘરે આવે છે, જોવે છે, રાત્રે સૂવે છે, 2 દિવસ બધું જોવે છે, તો સાચે એને લાગે છે કે મારો ભાઈ મુશ્કેલીમાં છે. અને એ ધુંધુકારી પણ એની સામે આવે છે પ્રેતના સ્વરૂપે કે ભાઈ તું મને આમાંથી છોડાવ. પોતાને પસ્તાવો થયો છે, સાચો પસ્તાવો થયો એવું લાગે છે ગોકર્ણને. એમને પણ દુઃખ લાગે છે કે મારો ભાઈ પ્રેત યોનીમાં ગયા છે. હવે સવારે ઉઠીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે છે ગોકર્ણ અને માગણી કરે છે સૂર્યદેવ પાસે કે હે દેવ, તમે તો સાક્ષાત છો, મારી સમક્ષ છો, તો મને કોઈ એવો વાત બતાવો કે મને એવી કોઈ પૂજા બતાવો કે જેનાથી હું મારા ભાઈને પ્રેત યોનીમાંથી મોક્ષ અપાવી શકું. એટલે સૂર્યનારાયણ એમને કહે છે કે હે ગોકર્ણજી, તમે તો બહુ જ જ્ઞાની છો, તમને શું હું જણાવું, પણ છતાં ભાગવત કથાનો તમે એમને રસપાન કરાવો. જો ભાગવત કથા સાંભળશે ધુંધુકારી તો જરૂરથી એમને મોક્ષ મળશે, જેવી રીતે પરીક્ષિતને મળ્યો હતો એ રીતે. ગોકર્ણજી સૂર્યનારાયણની વાત માને છે અને ભાગવત કથા કરવાનું આયોજન કરે છે. આ ગામમાં બધાને જાણ કરે છે, તમે સૌ આવજો, મારે મારા ભાઈ માટે ભાગવત સપ્તાહ કરવી છે. તો હવે ભાગવત સપ્તાહ કરે છે, એમાં વાંસ 7 ગાંઠનો વાંસ લાવીને મૂકે છે કે એ પ્રેત છે ક્યાં બેસે એવું વિચારે છે ગોકર્ણ, તો વાંસ લઈ આવે છે અને એ મૂકે છે. 7 વાંસ એટલે વાંસની અંદર જ વાસના રહેલી છે. આપણે જે નાના વાંસને રાખીએ છીએ ને ઘરમાં, ઘણા આપણે લઈ આવીએ છીએ, હકીકતમાં વાંસ એ વાસનાનું પ્રતીક છે. આપણે લીલો વાંસ ઘરમાં રાખીએ છીએ શોપીસ તરીકે, બરોબર, પણ હકીકતમાં એ વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના, એમાં જે કંઈ આપણી મનની આસક્તિ હોય એ આસક્તિ દૂર થાય એ માટે એક ગાંઠ છૂટતી જશે એવું ગોકર્ણજીનું માનવાનું છે. અને એ રીતે વાંસને લઈ આવે છે કે આ વાંસ પોલો હોય છે, એમાં તમે બેસીને કથા સાંભળજો. જેમ જેમ તમારી એક આસક્તિ છૂટતી જશે એમ ભગવાન તમને મોક્ષ આપશે એમ સૂચન કરે છે. ધુંધુકારી એ વાંસમાં બેસીને પોતે જગ્યા લઈ લે છે, ત્યાં બેસી જાય છે, કથા સાંભળે છે. 7 દિવસ ભાગવત સપ્તાહ કરે છે ગોકર્ણજી. સપ્તાહ પૂરી થાય છે અને એમાં વાંસમાંથી સાચે જ ધુંધુકારી બહાર આવે છે અને ખૂબ જ વિનમ્રતાથી ગોકર્ણજીને પગે લાગે છે અને પ્રાર્થના કરે છે કે તે મને મોક્ષ અપાયો, તે બહુ સારું કર્યું ભાઈ, મને ખૂબ સારું કર્યું, મને મોક્ષ મળી ગયો. હવે આ બાજુ કથા પૂરી થાય છે તો સાચે જ ભગવાન નારાયણના પાર્ષદો આવે છે ધુંધુકારીને લેવા માટે. હવે સાથે ઘણા બધા ગામના વડીલો હોય છે, વૃદ્ધો હોય છે કે જે અમુક તો એમ જ હતું કે અમારે પણ જોઈએ છે મોક્ષ, એવું મનમાં વિચારી લીધું હતું. એ બધા પણ બેઠા છે. તો પાર્ષદો માત્ર ધુંધુકારીને લઈ જવાની વાત કરે છે. એટલે આ લોકો બધા ગામમાં જે લોકો વડીલો હતા એ ગોકર્ણજીને કહે છે કે કેમ, અમે બી કથા સાંભળી છે, અમને નહીં લઈ જાય, પૂછો ને તમે, તમને જરૂરથી જવાબ આપશે. એટલે ગોકર્ણજી પાર્ષદોને પૂછે છે કે કેમ આ લોકોને કેમ તમે નહીં લઈ જાઓ, તમે આવ્યા જ છો વિમાન લઈને, તો આ બધાને પણ સાથે લઈ જાઓ. તો પાર્ષદો ના કહે છે કે નહીં, એ લોકોને નહીં, આ ભગવાન નારાયણની ના છે, માત્ર ધુંધુકારી જ અમારી સાથે આવશે. તો કે કેમ, તો કે એમણે એક જ આસન પર બેસીને ઉપવાસ કરીને અને કોઈ પણ જાતના દ્વેષ ભાવ, કોઈ પણ જાતના રાગ દ્વેષ વગર, કોઈ પણ જાતની આસક્તિ વગર, કોઈ પણ જાતની અપેક્ષા ઈચ્છા બધું જ છોડીને માત્ર ભગવત સ્મરણ કરેલું છે. એટલે અમને નારાયણે મોકલ્યા છે, અમે ધુંધુકારીને લઈ જશું. જે રીતે પરીક્ષિત રાજાને મોક્ષ અપાયો હતો સુખદેવજીએ, એમ આજે ધુંધુકારીને મોક્ષ અપાયો છે. ગોકર્ણ ઋષિએ જાય છે, રજા આપે છે ગોકર્ણજી કે મારા ભાઈને લઈ જાઓ. લઈ જાય છે, ધુંધુકારી જાય છે. હવે ગામમાં બધાને ખૂબ દુઃખ લાગે છે કે અમે પણ 7 દિવસ સાંભળી કથા ગોકર્ણજી, હવે અમારું પણ કંઈક કરો તમે. એટલે ગોકર્ણજી વચન આપે છે, ચાલો આપણે બીજી વાર ભાગવત સપ્તાહ કરશું અને તમને પણ હું મોક્ષ અપાવીશ. હવે
શ્રાવણ મહિનો આવે છે ફરી, ત્યારે ફરી ગોકર્ણ ઋષિ ભાગવત સપ્તાહ કરે છે. અને એ બધાને જેને ઈચ્છા હતી એમને ભગવાન ગોકર્ણ ઋષિ મોક્ષ અપાવે છે. એ સમયે જ્યારે બીજી વાર ગોકર્ણ ઋષિ કથા કરે છે ત્યારે સ્વયં નારાયણ આવે છે કથા મંડપમાં. એટલી સરસ રીતે ભગવાનનું રસપાન કરાવે છે બધાને, અને ખૂબ બધાને સારી રીતે સમજાવે છે. ભગવાન પોતે હાજર થાય છે કે ગોકર્ણજી ખૂબ સરસ કર્યું, માગો માગો, શું જોઈએ છે તમારે? આ બધાને હું મોક્ષ આપીને મારી સાથે લઈ જઈશ. તો ગોકર્ણજી કહે છે, જે સનત કુમારોએ બદ્રિકાશ્રમમાં કથા કરી હતી નારદજીને અને જે માગ્યું હતું એ મને આપો. તો સનત કુમારોએ શું માગ્યું હતું? એ માગ્યું, સનત કુમારોએ માત્ર ભગવાન પાસે માગ્યું હતું કે જે રીતે કોઈ તમારી સરસ રીતે કથા સાંભળશે, કીર્તન સાંભળશે અને તમારું કથાનું રસપાન સુહૃદયથી કરશે, સારા હૃદયથી કરશે, સારા વિચારોથી કરશે, તો તમે એમના હૃદયમાં, એ વૈષ્ણવોના હૃદયમાં હંમેશા માટે બિરાજમાન રહેજો. એવું સનત કુમારોએ માગેલું. આજે ગોકર્ણ ઋષિ પણ પોતાના માટે કશું નથી માગતા, આપણા બધા માટે માગ્યું છે કે જો આપણે પણ સારી રીતે કથાનું રસપાન કરીએ, ભગવત પ્રિય રે, ભગવતના કથા રસપાનમાં આપણે જોડાયેલા રહીએ તો આપણામાં પણ ભગવાન બિરાજમાન થઈ શકે છે. પણ ક્યારે? કે આપણે એને માટે એને અનુરૂપ બનવું પડશે, આપણે એના જેવું બનવું પડશે, જે રીતે એ લોકો બધાએ રસપાન કથાનું કરેલું. તો આજે આપણી કથાને અહીંયા વિરામ આપું છું. ગોકર્ણ ઋષિની વાત કરી છે, 7 ગાંઠના વાંસની વાત આપણે કરી છે. તો પહેલી વાર ગોકર્ણ ઋષિએ 7 ગાંઠનો વાંસ વાપરેલો, અને હવે આપણે પ્રેતયોનીમાંથી આપણે પિતૃઓ પાછળ કથા કરીએ છીએ ત્યારે આપણે એ વાંસનો ઉપયોગ કરીએ છીએ. અને આપણી એવી માન્યતા છે કે વાંસ બાંધવાથી આપણા પિતૃઓને મોક્ષ મળી જાય છે. ભગવાન એને ખુદ નારાયણ લેવા આવે છે, એના પાર્ષદો લઈ જાય છે એમની પાસે. તો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારી ચેનલમાં સૌ જોડાયેલા રહેશો. અને જો આવી જ રીતે આગળ આપણે જાણવું હોય તો મને કોમેન્ટ કરજો. જે કંઈ જાણવું હશે હું તમને જણાવવાનો મારી રીતે સરળ ભાષામાં પ્રયત્ન કરીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, જેથી મને મોટિવેશન મળે. સારું, બધાને હર હર મહાદેવ.